મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર। અત્યારે આપણે પક્ષીઓના દાણા કે બી જે બી નાખવા જો હું તમને બતાવીશ। પછી અત્યારે હું આવ્યો તારીખ પ્લેમ્બરને લઈને મારે બહાર જવાનો હતો, એ તમને બતાવીશ કે આગળ જવાનું છે। ચાલો તમને બતાવું। જો અત્યારે હું ગાર્ડનમાં આવ્યો હતો, તો ગાર્ડનની અંદર રાતે તો વરસાદ એવો પડ્યો તો। જો ગાર્ડનની અંદર ચેતનના વિકીના બધા મિત્રો બેઠા છે। આ વિકી છે, આજે તો રવિવાર છે। વિકી બસ ફર્સ્ટ ક્લાસ। આર્યન ધ્રુવ બંને બેઠા છે, ચેતન ને બધા। જો કાલે બ્લોકનું કામ બંધ હતું, અત્યારે ચાલુ થઈ ગયું છે બ્લોકનું કામ। બ્લોકનું કામ ચાલુ છે। કેમ કાલે રજા પાડી દી? કેમ એવું? આજે પતિ જશે ખરા નહીં આ ભાગ? ક્યાં ગઈ તમારી બેબલી? આવી નહીં આજે? હા, જો પ્લેમ્બર ભાઈ આવી ગયા છે આપણા। ક્યાં આગળ જવાનું રાજુભાઈ કીધું તમને? જોઈ શકો છો તમે અત્યારે ચેતન બંને જઈએ છીએ। પાછળ હેડે આવો। જોઈ શકો છો તમે આપણા ગોકુલધામ સોસાયટીમાં પ્લેમ્બર કાકાને લઈને જવાનું છે। પ્લેમ્બર કાકા મારી સામે ઊભા છે, હું ચેતન બી અત્યારે ગેટની બહાર ઊભા છે। જો રાજુભાઈ આવી ગયા આપણે, આવ ચલો। રાજુભાઈ આપણી આગળ જાય છે। મેં તમને જે પુનિતનગર પાર્ટી પ્લોટની અંદર કીધું હતું ને કે પ્લેમ્બર લઈને અમે જઈએ છીએ મકાને, એ અમારા એવા એક સાહેબનું મકાન છે। તો અમે હું અને રાજેશભાઈ બંને પ્લેમ્બિંગનું કામ જોડે રહીને અમે કરાવીએ છીએ। બીજું તમને બતાવીશ બધું। અત્યારે આપણે પક્ષીઓના દાણા નાખ્યા છે, ગાયને ઘાસ બી ખવડાવશું। ચાલો।
અત્યારે આપણે પક્ષીઓને દાણા નાખ્યા પછી ગાયને ઘાસચારો ખવડાવીશું. ફરીથી મળીશું આપણે બીજા એક નવા બ્લોગની અંદર. જય મહાદેવ.